આજે આપણે સાદા સહાયકારક ક્રિયાપદોનું એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ જોવાના છે. ચલો રચના જોઈ લઈએ આપણે પહેલા. એક્ટિવ વોઇસમાં કર્તા વત્તા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો એટલે કે મૂળ ક્રિયાપદ. પેસિવ વોઇસમાં કર્મનો કર્તા SMA એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ વત્તા બી મૂકવાનું વત્તા ભૂતકૃદંત વત્તા બાય વત્તા કર્તાનો કર્મ વત્તા અન્ય શબ્દો. રચના બધાની સેમ છે, ખાલી અહીંયા બી વધારાનું આવે છે. આ પહેલા જે 10 વાક્યો છે એનું આપણે એક્ટિવનું પેસિવ કરવાનું છે અને બાકીના 10 વાક્યોનું પેસિવનું એક્ટિવ કરવાનું છે. ચાલો જોઈ લઈએ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું શું બોલી શકું છું? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ આગળ આવશે. ચાલો તો આપણે લખીશું ઇંગ્લિશ. કેન છે તો શું લખવાનું આપણે? કેન બી. સ્પીક નું થાય સ્પોકન, તો ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય. આઈ આપ્યો છે તો એનું શું થશે? મી. આપણને હવે ખબર જ છે, આપણે આવડી ગયું હશે હવે. આ બીજું વાક્ય. સી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. તે ગુજરાતી સમજી શકતી નથી. શું નથી સમજી શકતી? ગુજરાતી. તો આપણે ગુજરાતી આગળ લખીશું ગુજરાતી. કાન્ટ બી અથવા કેન નોટ બી. હવે અન્ડરસ્ટેન્ડ નું ભૂતકૃદંત થાય અન્ડરસ્ટુડ. બાય. સી નું શું થાય? હર. બાય હર. ગુજરાતી કેન નોટ બી અન્ડરસ્ટુડ બાય હર. ત્રીજું વાક્ય જોઈએ. વી મસ્ટ ફોલો રૂલ્સ. આપણે રૂલ્સ નિયમો પાળવા જોઈએ. શું પાળવું જોઈએ? નિયમો, રૂલ્સ. રૂલ્સ આગળ આવશે તો રૂલ્સ મસ્ટ બી. ફોલો નું શું થાય? ફોલોડ. બાય. વી છે એનું થશે અસ. રૂલ્સ મસ્ટ બી ફોલોડ બાય અસ. ચોથું વાક્ય જોઈએ. અમર મે હેલ્પ યુ ધીસ ટાઈમ. આ વખતે કદાચ અમર તમને મદદ કરશે. કોને? તમને. યુ. તો યુ આગળ આવશે. યુ મસ્ટ બી હેલ્પ્ડ by Amar this time. પાંચમું વાક્ય. he should not tell a lie. તેને જૂઠું બોલવું જોઈએ નહીં. a lie થી ચાલુ થાય. a lie should not be told by. કોણ છે? he છે તો એનું શું થશે? him. a lie should not be told by him. છઠ્ઠું વાક્ય જોઈએ. રાજ might catch a train. રાજ કદાચ બસ પકડી શક્યો હોત અથવા ટ્રેન પકડી શક્યો હોત. a train might છે તો might be caught by Raj. A train might be caught by Raj. સાતમું વાક્ય. I would eat an ice cream. હું આઈસ્ક્રીમ ખાઈશ. શું ખાઈશ? આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ આગળ આવશે. an ice cream would છે તો શું આવશે? would be eaten by. આ એનું શું થાય? me. and ice cream would be eaten by me.
આઠમું વાક્ય, દે કુડ વિન ધેટ ગેમ, એ લોકો તે ગેમ, તે રમત, તે મેચ જીતી શક્યા હોત. ધેટ ગેમ could be વિનનું થાય won by, they છે તો ધેનું કર્મ થાય them. That game could be won by them. નવમું વાક્ય, would you help me, શું તું મને મદદ કરીશ? કોને? મને. તો મી આગળ જશે તો આઈ થશે. would I be helped by you? would I be helped by you? દસમું વાક્ય, કેન આઈ યુઝ યોર પેન, શું હું તમારી પેન વાપરી શકું? કોની? તમારી. યોર પેન, તો કેન યોર પેન બી યુઝડ બાય મી? કેન યોર પેન બી યુઝડ બાય મી? તો આ થઈ ગયા આપણા એક્ટિવના પેસિવ વોઇસ. હવે આપણે જોઈશું પેસિવનું એક્ટિવ કેવી રીતે કરવાનું. અહીંયા નીચે લખેલા છે વાક્યો. પહેલો નંબર, યોર પ્લેટ મસ્ટ બી ક્લીન બાય યુ. નંબર 1 અહીંયા અલગથી થોડી જગ્યા છોડીને લખું છું, જગ્યા ઓછી છે એટલે. યોર પ્લેટ મસ્ટ બી ક્લીન બાય યુ. તમારી પ્લેટ તમારા દ્વારા ધોવાવી જોઈએ. યુ છે તો યુ થી ચાલુ કરીશું. યુ મસ્ટ clean your plate. એનું એક્ટિવ વોઇસ થઈ ગયું. You must clean your plate. બીજું વાક્ય, how this sum can be solved by her. her આગળ આવે એટલે she, તો how can she solve this sum? How can she solve this sum? ત્રીજું વાક્ય, he should not be ignored by us. us આગળ આવશે એટલે we, તો we should not ignore him. We should not ignore him. ચોથું વાક્ય, could this window be opened by you? તો આપણે શું કહીએ? you આગળ આવશે એટલે could you open this window? Could you open this window? પાંચમું વાક્ય, our house may be visited by Anu. તો અનુ આગળ આવશે. Anu may visit our house. Anu may visit our house. Anu may visit our house. છઠ્ઠું વાક્ય જોઈ લઈએ. What can be done by Mr. Mehta? બરાબર છે. મિસ્ટર મહેતા આગળ આવશે. What can Mr. Mehta do? What can Mr. Mehta do? સાતમું વાક્ય,
ધીસ ટાઉન માઇટ બી લેફ્ટ બાય ધેમ. ધેમ છે તો દે થઈ જાય, તો દે માઇટ લીવ ધીસ ટાઉન. દે માઇટ લીવ this town. આઠમું વાક્ય જોઈ લઈએ. That match could be won by us. Us એટલે આગળ we could win this match. We could win this match. નવમું વાક્ય. would a coffee be brought by him? તો શું થશે? would him છે એટલે he, would he brought નું bring, would he bring a coffee? would he bring a coffee? છેલ્લું વાક્ય 10મું. trees must not be cut. હવે અહીંયા આપ્યું નથી by કોણ? by us, by me, by people. તો આપણે we લખીએ તો શું આવશે? we must not cut trees. We must not cut trees. તો આ થઈ ગયું આપણું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ.